ધ ઘોસ્ટને નીલ પુરોહિત તરીકે ઓળખતું નહોતું અને આ ગુનેગારે ક્યારેય ભારતીય ટેલિકોમ કંપનીના સિમ કાર્ડનો ઉપયોગ કર્યો નથી કે કોઈ બી વિક્ટિમ્સે આનો ચહેરો નહોતો જોયો. એટલે છેલ્લા અનેક વખતથી આ એક પછી એક ષડયંત્ર રચવામાં એને સફળતા મળતી હતી. ભારત દેશના અનેક યુવાનોને ભારત સરકાર દ્વારા, ગૃહ વિભાગ દ્વારા, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા ભારતમાં પાછા લાવવામાં સફળતા પ્રાપ્ત થતી હતી. એના પછી જ્યારે એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી થતી હતી ત્યારે એને મોકલનાર નામોમાં જે મુખ્ય નામ દેશમાં આવતું હતું એ નામ ધ ઘોસ્ટ તરીકે આવતું હતું. પરંતુ ગુજરાતની આપણી આ સાયબરની ટીમ દ્વારા જે લોકો એના પેટા એજન્ટ હતા એ પેટા એજન્ટને સંપૂર્ણ છેલ્લા 6 મહિનાથી અલગ અલગ ટીમો દ્વારા એનું નિરીક્ષણ બી કરાતું હતું, એની પર વોચ બી હતી અને ધ ઘોસ્ટ ખરેખર કોણ છે તેની ડિટેલ ઇન્ક્વાયરી તરફ જ્યારે ગયા તો નીલ પુરોહિત તરીકેના આ વ્યક્તિ નીકળ્યો જે વધુ સમય વિદેશમાં રહેતો હતો. પરંતુ ટીમની પ્રોએક્ટિવલી કામગીરી હતી, જાણકારી હતું, ધ્યાન હતું, તેના કારણે એ ભારતમાં આવ્યો. એ જાણકારી પ્રાપ્ત થતાની સાથે એને પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.